રાજ્યમાં માવઠા બાદ વધ્યો ઠંડીનો ચમકારો। તમામ શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો। હજુ પણ લઘુત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટશે। આવતીકાલ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે। 5 માર્ચથી ફરી ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધશે। એટલે કે હાલ તો ઠંડીનું સામ્રાજ્ય હજુ પણ રહેશે। ઠંડીના વાતાવરણ અનુભવવું પડશે અને ત્યારબાદ ગરમીની શરૂઆત થશે। આમ તો ઉનાળાની શરૂઆતના પ્રારંભે જ કમોસમી વરસાદને કારણે ડબલ ઋતુનો અનુભવ સૌ કોઈને થઈ રહ્યો છે। ક્યાંક રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। વાયરલ ઇન્ફેક્શન સહિતના તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે। તો વરસાદી માહોલ છે, એટલે કે કમોસમી વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે કેટલાય વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડ્યો। ખેડૂતોની ચિંતા વધી છે, પાકને નુકસાન થવાની ભીતિ છે। બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। હવે ઠંડીનું ટોર્ચર લોકોને સહન કરવું પડશે। હજુ પણ 5 થી 6 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે। ગઈકાલે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં માવઠો પડ્યો અને માવઠાના કારણે આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત પડે તે પ્રકારની સ્થિતિ અને ક્યાંક જે આકરી ગરમીનો સામનો કરવો પડતો હતો તેના બદલે વહેલી સવારથી આજે વાતાવરણ સાનુકૂળ છે। ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રિવરફ્રન્ટ આગળ, કારણ કે આજે રવિવાર પણ છે, ઠંડીનો માહોલ પણ છે, તો લોકો કસરત પણ કરવા આવી રહ્યા છે અને ખાસ કરીને પરિવાર સાથે લોકો અહીં આવી રહ્યા છે। અને વિશેષ જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે તેઓ પણ આજનો જે સમય છે તેનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ બાળકો પણ આજનો જે દિવસ છે, કારણ કે રવિવાર છે અને ઠંડી છે, તો રિવરફ્રન્ટ પર આવીને અલગ અલગ જે ગેમ્સ છે તે પણ રમી રહ્યા છે। અને ખાસ કરીને બાળકો હોય કે યુવાઓ હોય, તમામ લોકોમાં ઉત્સાહ અનેરો અને શિયાળામાં ક્યાંક પોતાના શરીરને પણ તંદુરસ્ત રાખવાનો જે પ્રયત્ન છે તે લોકો કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આજનો દિવસ ખૂબ સારો છે, ઠંડીનો પણ ચમકારો છે। या हाय हेलो एवरीवन, गुड मॉर्निंग। सो एक्चुअली कल रात बहुत बारिश हुई, कल नून में भी, तो जो वेदर ठंडा हुआ है और मैं ऐसा सोचती हूँ कि संडे को एक डे आपको मिलता है जहाँ पे आप रिलैक्स हो सकते हो। तो कम फॉर रिवर फ्रंट एंड आप यहाँ पे एक्सरसाइज कर सकते हो, अपने आप को फ्री कर सकते हो, मेंटली एंड फिजिकली दोनों। बिल्कुल। रोज रोज आप કેટલી एक्सरसाइज करो છો, કેટલા સમય આપો છો? एक्चुअली देखा जाए तो मैं 2 साल से कर रही हूँ और एवरी डे मैं ये बोलती हूँ 1 आवर आप अपने आप को दो, एवरी डे। બિલકુલ। હાલ રિવરફ્રન્ટ પર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જો અહીં આવે અને આ અનુભવનો જો આ જે સ્થિતિ છે તેનો અનુભવ લે તો નિશ્ચિત રૂપે ખૂબ સરસ એવો વાતાવરણ અહીં જે કુદરતી વાતાવરણ છે એ પણ છે અને લોકો પણ એક્સરસાઇઝ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।